પસંદગી પાછળનું કેટલાય લોકો કારણ એ કહી રહ્યા છે કે ભાઈ ઠુમ્મર પરિવારમાંથી આવે છે માટે પસંદગી કરવામાં આવી. પરિવારવાદ તરીકે જિલ્લા પંચાયતની ટિકિટ મળી એવું કહી શકાય. એના પછી જિલ્લા પંચાયતની પ્રમુખ થઈ એના પછીની મેં મારી પોતાની કામગીરી પુરવાર કરીને બતાવી છે. એટલે હું હંમેશાથી કહેતી આવી છું કે વિરજીભાઈની દીકરી છું તો મને જવાબદારીઓ પણ 10 ગણી આપો. તમે પ્રશ્ન પૂછશો તો હું મોદી સામે પણ ઝઘડી શકું એમ છું, પ્રશ્ન પૂછશો તો મુખ્યમંત્રીને પહોંચી વળી શકું એમ છું. અમરેલીના રાજકારણમાં કોઈ પણ નેતા સામે ગમે ત્યારે ચર્ચામાં રાખો તો બધાને પહોંચીને પાછી વળ્યું એવી છું કે મહિલાઓની પરિસ્થિતિ જ્યાં છે એમની એમ છે, દિવસે દિવસે કથળતી જાય છે. તો અમરેલીની દીકરી તરીકે હું અમરેલીમાંથી લડવા ગઈ છું. તમારી સામે ભાજપના જે ઉમેદવાર જાહેર થયા છે અમરેલીમાં તેમનો વિરોધ થઈ રહ્યો છે, પોસ્ટર્સ તેમના લાગ્યા છે. 15 વર્ષથી સાંસદ રહ્યા હોય ભારતીય જનતા પાર્ટીના 3 મહિના પહેલા એમના મોઢે સ્વીકાર્યું કે અમરેલી જિલ્લો પછાત રહ્યો છે. બેન, પણ ભાજપ પાસે સંગઠન છે, કોંગ્રેસના અનેક નેતાઓ પક્ષને છોડીને જતા રહ્યા છે. આ સંગઠન નડશે શું લાગે છે? ભારતીય જનતા પાર્ટીના 16 કળાએ ખીલવાનો સમય આવ્યો ત્યારે ગાભા મારવાનો સમય આવી ગયો. જી જેની બેન, તમે અત્યારે કહ્યું કે હું ચોક્કસ જીતીશ, તો તમે સાંસદ બન્યા પછી સૌથી પહેલું કામ શું કરશો? કદાચ રાજનીતિમાં ન હોત તો રાજનીતિવાળા બધા મારે ત્યાં રેસ્ટોરન્ટમાં આવતા હોત. મમ્મીને સ્પેશિયલ ટ્રીટમેન્ટ તો નથી મળતી હોતી, મમ્મીને સ્પેશિયલ ધમકીઓ મળતી હોય છે કે તમે ગમે એટલા મમ્મી મોટા નેતા છો તો પણ તમારું બધું નેતાગીરી બહાર રાખવાની, અહીંયા તો અમારું જ ચાલશે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે પરસોત્તમ રૂપાલા સાહેબનો અત્યારે બહુ વિરોધ થઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજ આખો તેમની સામે લાલઘૂમ જોવા મળી રહ્યો છે. તો આ મામલે તમારું શું કહેવું છે? આ મામલે મારું એક જ કહેવું છે કે હાથના કર્યા હૈયે વાગે ગયા છે. અમરીશભાઈ સૌથી પહેલાં તો જે સાથી તરીકે અમારી સાથે અમરેલી જિલ્લામાં કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકારી પ્રમુખ પ્રદેશના એની સાથે જે પ્રમાણે કામગીરી કરી, ખૂબ સંઘર્ષમય યુવાન. અમરેલીમાંથી જેની ને બનાસમાંથી ગેની, આ બંને તમને લોકસભામાં બેસતી જોવા મળશે. નમસ્કાર, મંચ ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. લોકસભા 2024ના પડઘમ વાગી ચૂક્યા છે, મૂર્તિયાઓ તૈયાર છે અને ગુજરાત તકના આ મંચ શોમાં એ ઉમેદવારો સાથે વાત કરવામાં આવી રહી છે, મોટા નેતાઓ સાથે વાત કરવામાં આવી રહી છે. આજે આપણી વચ્ચે જેનીબેન ઠુમ્મર છે. અમરેલી એ લોકસભા બેઠક કે જ્યાંથી મોટા નેતાઓ આવ્યા છે, એ લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર છે. જેનીબેન, આપનું સ્વાગત છે. જેનીબેન, આપનું નામ જાહેર થઈ ચૂક્યું છે, કોંગ્રેસના આપ ઉમેદવાર છો. ગરમી શરૂ થઈ ચૂકી છે, પ્રચાર કઈ રીતે ચાલી રહ્યો છે, શું છે એજન્ડા, ત્યાંથી શરૂઆત કરી. સૌપ્રથમ તો આપના માધ્યમથી હું મારા શીર્ષ નેતૃત્વનો આ તકે આભાર વ્યક્ત કરીશ કે આટલી નાની વયે લોકસભા જેવી જે મોટી જવાબદારી કહેવાય, 7 વિધાનસભા ક્ષેત્ર કહેવાય એવા સંસદીય મત વિસ્તારના ઉમેદવાર બનવાની તક મને પ્રાપ્ત કરાવી. પ્રચાર પ્રસાર અત્યારે એની રણનીતિ કે એની ચર્ચાઓ અત્યારે હાલ કરવી એટલા માટે ન જોઈએ કારણ કે સૌથી પહેલો જાહેર થયા પછીનો પહેલો એજન્ડા અમારો એવો છે કે કાર્યકરો કે જે કોંગ્રેસ પક્ષના સન્નિષ્ઠ કાર્યકરો છે, મારા વડીલો છે, જે વર્ષોથી કોંગ્રેસની વિચારધારા સાથે વરેલા છે, એમને તાલુકા જે સંગઠનમાં પોતાની ફરજો નિભાવે છે, એમને દરેક તાલુકા મથકો ઉપર જઈ અને આગળની રણનીતિ આ જે ચૂંટણી માટેની લોકસભાની ચૂંટણી માટેની કેવી રીતના બનાવવી એમના ઓપિનિયન પૂછીને અમે આગળ વધી રહ્યા છે. લોકોનો લોકસંપર્ક ઘર સુધી કેવી રીતના પહોંચી શકાય, કયા માધ્યમથી પહોંચી શકાય, સંગઠનનો વ્યાપ કેવી રીતના વધારવો અને બૂથ કક્ષા સુધી અમારો સૈનિક કેવી રીતના સક્રિય રહીને 7 તારીખે જ્યારે મતદાન છે ત્યાં સુધી પોતાની ફરજો બજાવે, એના માટેના પ્રયાસો અત્યારથી શરૂ કરી દીધા છે. સૌથી વધારે જન સુધીનો સંપર્ક આ જ અમારી પ્રાયોરિટી રહેશે. ને આવનારા સમયમાં હજી ઘણા બધા મુદ્દાઓ અને ઘણા બધા અમરેલીના જે લોકલ પ્રશ્નો છે એના ઉપર લોકોને અવેર કરાવવાના છે, એના માટેના પણ આવનારા સમયમાં આ જે પ્રચારના એજન્ડા રહેશે. જેનીબેન, આપને પૂછવું છે કે વીરજીભાઈ ઠુમ્મર આપના પિતાજી રહ્યા છે, પોતે સાંસદ, આપના માતાજી પણ લોકસભા લડી ચૂક્યા છે, પરંતુ આપ જિલ્લા પંચાયતમાં કામ કરી ચૂક્યો, મહિલા મોરચાના પ્રમુખ છો. તો જે પસંદગી કરવામાં આવી છે, પસંદગી પાછળનું કેટલાય લોકો કારણ એ કહી રહ્યા છે કે ભાઈ ઠુમ્મર પરિવારમાંથી આવે છે માટે પસંદગી કરવામાં આવી. કેટલાય લોકો તેવું કહી રહ્યા છે કે ભાઈ યુવા ચહેરો છે, પોતે શિક્ષિત ચહેરો છે માટે. તમે શું કહો છો, પરિવારવાદના કારણે કે પછી એક શિક્ષિત ચહેરાના કારણે?
હું ચોક્કસ એવું કહીશ કે 2015માં જ્યારે હું જિલ્લા પંચાયતની ચૂંટણી લડી, જિલ્લા પંચાયતની સદસ્ય થઈ, ત્યારે વિરજીભાઈના નામ, વિરજીભાઈની દીકરી તરીકે, પરિવારવાદ તરીકે જિલ્લા પંચાયતની ટિકિટ મળી એવું કહી શકાય. એના પછી જિલ્લા પંચાયતની પ્રમુખ થઈ, એના પછીની મેં મારી પોતાની કામગીરી પુરવાર કરીને બતાવી છે. અમરેલી જિલ્લાની જનતા, જિલ્લા પંચાયતના અધિકારીઓથી માંડીને ત્યારે જે લોકો મારા સંપર્કમાં આવ્યા એ બધાએ મારી કામગીરી જોઈ છે, મારી ક્ષમતાઓ જોઈ છે, મારી કામ કરવાની જે પદ્ધતિઓ હોય એ જોઈ છે. એના પછી યુવક કોંગ્રેસ કે જે કોંગ્રેસ પક્ષની પાંખ કહેવાય, જે ફ્રન્ટલ્સ આપણે કહીએ, એમાં મેં પ્રદેશના મહામંત્રી તરીકે મારી ફરજો બજાવી, વિવિધ જિલ્લાઓમાં જઈને સંગઠનના પ્રતિનિધિ તરીકે કે સંગઠનનો વ્યાપ વધારવા માટેના તમામ પ્રયાસો કર્યા. એના પછી મહિલા કોંગ્રેસની હું ઉપપ્રમુખ રહી, મહિલા કોંગ્રેસની હું અત્યારે પ્રમુખ તરીકે ફરજ બજાવું છું. પાછળના રાજસ્થાનના ઇલેક્શન્સમાં જે વિધાનસભાના ચૂંટણીઓ હતી ત્યારે એઆઈસીસીના લોકસભાના ઓબ્ઝર્વર તરીકે પણ બહારના રાજ્યની ચૂંટણીની પદ્ધતિઓ, ત્યાંના ઓબ્ઝર્વર તરીકે પસંદગી કરવાની ઉમેદવારોની આ બધી જ ફરજો બજાવતા આજે જ્યારે લોકસભા આપી છે ત્યારે પરિવારવાદ ન કહી શકાય. મારું હંમેશાથી માનવું એવું છે કે જ્યારે તમે નેતાના દીકરા કે દીકરી હોય ત્યારે તમારી જવાબદારી વધી જતી હોય છે. હા, લોકો જે સામાન્ય આપણો કાર્યકર હોય એની કામ કરવાની ક્ષમતા કરતાં નેતાઓના પુત્ર કે પુત્રીઓને થોડો વધારે સપોર્ટ મળતો હોય છે, તો એમને થોડી જવાબદારીઓ પણ વધારવી જોઈએ. એટલે હું હંમેશાથી કહેતી આવી છું કે વિરજીભાઈની દીકરી છું તો મને જવાબદારીઓ પણ 10 ગણી આપો. જો હું કરી બતાવવાની ક્ષમતા ધરાવું તો તમે મને આગળ ઓપોર્ચ્યુનિટીઝ આપજો. એટલે એમ કરતાં આજે હું લોકસભાની ઉમેદવાર બની છું ત્યારે ચોક્કસ વિરજીભાઈની દીકરી છું એટલે ગૌરવ થાય, એમના અનુભવોનો બહોળો મને લાભ પણ મળે. પણ જો મારી જે આખો પાથ રહ્યો છે એમાં કોઈ પરિવારવાદના લીધે ટિકિટ મળી એવું કહેશે તો હું માનું છું ત્યાં સુધી આનો જવાબ હું નહીં આપું. અમરેલીની જનતા પોતે જાણે છે, વર્ષોથી મને જોવે છે, કામ કરતો મારો પક્ષ મને જોઈ રહ્યો છે, લોકો જવાબ આપશે. જેનીબેન, સવાલ એ છે કે ભાજપ અત્યારે સૌથી મજબૂત સ્થિતિમાં છે. 2 ટર્મથી ભાજપ 26 બેઠક જીતે છે અને આ પરિસ્થિતિમાં તમે પહેલી વખત લોકસભામાં ઉતરો છો અને અમારા મંચ કાર્યક્રમમાં તો પ્રથમ મહિલા નેતા છો કે જે અહીંયા આવ્યા હોય મંચમાં. શું લાગે છે કે તમારું શું કહેવું છે જે પ્રકારે મહિલાઓનું પ્રતિનિધિત્વ જે છે, જે ધીમે ધીમે આમ જોઈએ 33% આ વખતે આપી છે, અનામત આપી છે, પરંતુ આવતી ટર્મથી સ્ટાર્ટ થશે ને, મહિલાઓના પ્રતિનિધિત્વને લઈને આપનું શું કહેવું છે? હું હંમેશાથી માનતી આવી છું કે મહિલાઓની જે 50% વસ્તી આપણે કહીએ ભારત દેશમાં અને ગુજરાત રાજ્યમાં ટોટલ વસ્તીના 50% હિસ્સો મહિલાઓનો છે. ક્ષેત્ર કોઈ પણ હોય, એ ચાહે રાજકીય ક્ષેત્ર હોય, આપે કહ્યું એમ મીડિયા ક્ષેત્ર હોય કે અન્ય કોઈ પણ ક્ષેત્ર હોય, હજુ પણ જેટલી મહિલાઓ બહાર નીકળે છે 21મી સદી હોવા છતાં ક્યાંક નંબર 2 ઉપર છે એવો અહેસાસ હંમેશા થતો રહે છે. ત્યારે જ્યારે રાજનીતિમાં મહિલાઓની વાત કરીએ ત્યારે માનનીય તત્કાલીન વડાપ્રધાન રાજીવજીએ એક સપનું જોયું હતું કે 50% વસ્તી જે મહિલાઓની છે આખા દેશમાં, 50% મતદારો મહિલાઓ છે, ત્યારે જો મહિલાઓ આગળ આવીને પ્રતિનિધિત્વ નહીં કરે તો એક 50% આખો વર્ગ આનાથી વંચિત રહી જશે. નિર્ણાયક જે આપણે કહી શકાય એનાથી વંચિત રહી જશે. એને ધ્યાનમાં રાખીને 33% અનામતનો જે કાયદો કર્યો, અત્યારે રાજનીતિમાં અમુક જે બધા કોર્પોરેશનને બધા 50% સુધી લઈ ગયા છે. પણ મહિલાઓની આમાં મતદારોનો પણ રોલ એટલો જ ઇમ્પોર્ટન્ટ હોવાનો છે. કારણ કે અત્યારની જે સમયની પરિસ્થિતિ થઈ, તમે કીધું એમ કે છેલ્લી 3 વખતથી મારા અમરેલીની હું વાત કરું તો અમરેલીના સંસદીય મત વિસ્તારના એમપી તરીકે, સાંસદ તરીકે ભારતીય જનતા પાર્ટીના સાંસદ રહ્યા છે. ત્યારે એવી પરિસ્થિતિમાં મહિલાઓએ ખોબે ને ધોબે કહેવાય એટલા મત આપ્યા કે મોદી સરકારની જે વાતો આવી, ગુજરાત મોડલની વાતો આવી, કેન્દ્રમાં જે પ્રમાણેના મુદ્દાઓની વાતો આવી, પણ ખાસ હું અમરેલીમાં ફરી વખત કેન્દ્રિત લઈ જવા માંગીશ કે મહિલાઓની પરિસ્થિતિ જ્યાં છે એમની એમ છે, દિવસે દિવસે કથળતી જાય છે. એટલા બધી ચેલેન્જીસ હોય છે કે સવારે ઉઠે ત્યાંથી રાત્રે સૂવે ત્યાં સુધી મહિલાઓને ઘર કેવી રીતના ચલાવવું, કારણ કે મોંઘવારી એટલી ચરમસીમાએ છે, ગેસના બોટલનો ભાવ કયો, પેટ્રોલ ડીઝલનો કયો, અત્યારે નશાનું જે આપણે આખું આંદોલન ઘણા બધા ચલાવે છે કે એટલું બધું નશાનું પ્રમાણ વધ્યું છે, એ પણ ચિંતાનો વિષય ફક્ત મહિલાઓનો છે. સામે બેરોજગારીની અસર પણ એટલી વધુ પ્રમાણમાં છે, એ પણ પરિવાર ઉપર સીધી અસર કરે છે. અને જ્યારે પોતાના ઘરમાં આવી રીતના આ પરિસ્થિતિનું જે આખું નિર્માણ થયું છે ત્યારે પોતાના ઘરમાં જે ઘર ચલાવવું એની સીધી અસર જો પડતી હોય તો મહિલા ઉપર પડે છે. એટલે આ વખતની ચૂંટણી નિર્ણાયક એટલા માટે રહેવાની છે
કારણ કે મહિલાઓ એ પોતે પોતાની વેદનાઓ માટે લડવાની છે. હું ખાસ અમરેલીની વાત કરું તો અમરેલીની દીકરી તરીકે હું અમરેલીમાંથી લડવા ગઈ છું. તો અમરેલીની દીકરી તરીકે મારી અમરેલીની જે 50% મહિલા વોટર્સ છે એ પોતે વિશ્વાસ રાખીને મત આપવાની છે કે આ લડાઈ કોઈ જેની ઠુમર સાંસદ તરીકે ચૂંટાઈને જશે ને એ પોતે સાંસદ બનશે એવું નહીં, પણ એ ચૂંટાઈને જશે તો ક્યાંક અમારો સથિયારો બનશે, મહિલાઓનો સથિયારો બનશે, એનો અવાજ ક્યાંક બુલંદ કરવામાં આવશે. કદાચ દીકરીઓને પણ આ સંઘર્ષમાં આગળ આવવું જોઈએ, રાજનીતિના ક્ષેત્રમાં રસ લેવો જોઈએ, જેનાથી આવનારા સમયને આપણે ઉજ્જવળ બનાવી શકીએ. આ બધા જ સંદેશ સાથે હું ઉતરી છું. એટલે મહિલાઓનો ખાસ કરીને સપોર્ટ ખૂબ રહેવાનો છે અને આ વખતે એની નિર્ણાયક ભૂમિકામાં પણ રહેવાનો છે. બેન, જે પ્રકારે અત્યારે પરિસ્થિતિઓ જોઈએ છે, ભાજપ હોય ચાહે કોંગ્રેસ હોય, વર્ષ 2014 અને 19માં ભાજપે અમરેલીમાં 14માં લગભગ 1.5 લાખનું માર્જિન અને 19માં 2 લાખના માર્જિનથી કોંગ્રેસના ઉમેદવારને પરાજિત કર્યો હતો. સૌથી પહેલી ચેલેન્જ તો આ માર્જિન ઘટાડવી અને પછી તમે જીતવાનું કદાચ લક્ષ્ય રાખતા હશો. કેવી રીતે તમે બૂથ મેનેજમેન્ટ કરશો? કારણ કે બીજેપી તમામ બૂથ ઉપર ખૂબ જ ફોકસ કરતું હોય છે અને કદાચ એનું જ પરિણામ છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી 5 લાખના માર્જિનની વાત પણ કરી રહી છે. તમે યંગ છો અને તમામ લોકો ઈચ્છે છે કે યંગ લોકો વધુમાં વધુ રાજનીતિમાં પ્રવેશ પણ કરે. તમારી સામે ભાજપના જે ઉમેદવાર જાહેર થયા છે અમરેલીમાં તેમનો વિરોધ થઈ રહ્યો છે, પોસ્ટર્સ તેમના લાગ્યા છે. કેટલો ફાયદો તમને થશે? કારણ કે એક તરફ નરેન્દ્ર મોદીનો ચહેરો ગુજરાતમાં 2014 અને 19નું પરિણામ અને અમરેલીની અંદર છેલ્લી 2 ટર્મમાં 1.5 લાખ અને 2 લાખના માર્જિનથી કોંગ્રેસના ઉમેદવારનો પરાજય. શું રણનીતિ અપનાવશો? કયા એ મુદ્દા હશે? કારણ કે બેરોજગારીની વાત સતત રાહુલ ગાંધી કરતા રહ્યા છે, સતત કોંગ્રેસ તરફથી કરવામાં આવતી રહી છે અલગ અલગ પ્રદેશોમાં ચૂંટણી દરમિયાન, પરંતુ એની અસર થતી હોય એવું લાગ્યું નથી હજી સુધી. તમે કીધું એમ 2014 અને 2019ના જે પરિણામોની વાત આવી, પણ હું માનું છું ત્યાં સુધી લોકતંત્રમાં મતદારો સર્વોપરી હોતા હોય છે. એમને પોતાનો નિર્ણય શું ધ્યાનમાં રાખીને કરવો એ જ્યારે મતદાન કરવા જાય છે ત્યારે બહુ ક્લેરિટી સાથે જતા હોય છે. પાછળની ચૂંટણીઓના પરિણામ શેના કારણે આવ્યા, કેવી રીતના થયા, એમને રીઝવવામાં ભારતીય જનતા પાર્ટી કેમ સફળ ગઈ, એના કારણોની ચર્ચા અત્યારે કરશું તો લાંબી થશે. પણ 2014માં જે સાંસદ ચૂંટાઈને ગયા એના પછી 2015ની ચૂંટણીઓના પરિણામ જોયા તો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો કોંગ્રેસ પક્ષની આવી, 17માં સરકાર લાવવા સુધી ખૂબ નજીક જઈ શક્યા હતા. ત્યારે લોકશાહીના ઢબે જ પબ્લિકે તો વોટ આપ્યા હતા. એટલે એવું ના કહી શકાય કે લોકશાહીમાં જે માને કે આટલા મતથી જીતી જવું, આટલા લીડથી, કારણ કે લોકો નિર્ણાયક ભૂમિકામાં હોતા હોય છે. આ વખતની ખાસ કરીને 2024ની ચૂંટણીના મતદારોની અમરેલીના મતદારોની વાત કરીએ તો એક જ મારો મુદ્દો રહેશે. બૂથ મેનેજમેન્ટ એ એવી રીતના કે બૂથના જે મતદારો છે, દરેક બૂથ એટલે દરેક જગ્યાએ જઈને એમને કન્વિન્સ કરવાના છે કે આ લડાઈ એ કોઈ કેન્દ્રની નથી, કોઈ રાજ્યની સરકારોની નથી, પણ જે વર્ષોથી જિલ્લો વંચિત રહી ગયો. તમે જુઓ કે ડૉક્ટર જીવરાજ મહેતા જે પ્રથમ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બને, એમના સપનાનો જિલ્લો અમરેલી, મોરારજી દેસાઈ વડાપ્રધાન બને, એમનું શિક્ષણ અમરેલી, કેટલી બધી વાતો જે અમરેલી સાથે જોડાયેલી છે. કવિ રમેશ પારેખીઓ, ઝવેરચંદ મેઘા, બધા જ આમ ક્યાંક ને ક્યાંક અમરેલીથી કનેક્ટેડ છે. છતાં પણ અમરેલીનો કોઈ પણ જન સુધી તમે જાઓ, આપના માધ્યમથી હું જેટલા લોકો અમરેલીના છે એમને ક્યાંક અહેસાસ થાય છે કે હજી પણ અમે વિકાસથી વંચિત છીએ. 15 વર્ષથી સાંસદ રહ્યા હોય ભારતીય જનતા પાર્ટીના, 3 મહિના પહેલાં એમના મોઢે સ્વીકાર્યું કે અમરેલી જિલ્લો પછાત રહ્યો છે. તો શું નડતું હતું, શું રોકતું હતું કે તમને વિકાસ ન કરી શક્યા? કેમ એક પણ ઇન્ડસ્ટ્રી છેલ્લા 15 વર્ષમાં ન લાવી શક્યા? કેમ એક પણ સરકારી કોલેજ કે શાળા કે એન્જિનિયરિંગની કોલેજ સરકારી ન લાવી શક્યા? હજી પણ આરોગ્ય માટે કેમ બધાને બહાર જવું પડે છે? પેશન્ટ્સને કેમ રાજકોટ અને ભાવનગર કે અમદાવાદ રિફર કરવા પડે છે? કેમ યુવાનોને સ્થળાંતર કરવાની ફરજ પડે છે? સુરત સુધી પોતાના રોજગાર માટે શોધતું જવું પડે, અમદાવાદ જવું પડે, ગામડાઓ ખાલી થઈ રહ્યા છે. એટલે જે પ્રમાણે અત્યારે હાલની અમરેલીની પરિસ્થિતિ થઈ રહી છે ત્યારે લીડ કેવી રીતના કપાશે એ મુદ્દો જ નથી. કારણ કે આ લડાઈ કોઈ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ પાર્ટી લડી નથી રહ્યા, જેની ઠુમર કે સામેના ઉમેદવાર ભરત સુતરિયા નથી લડી રહ્યા, પણ જે પ્રકારે તંત્રથી દરેક કક્ષાએ જે પરેશાનીનો હાલાકી ભોગવવી પડી છે એ જનતા ત્રસ્ત થઈ ગઈ છે. એ જાણી ગઈ છે કે મુદ્દાઓ લાવીને ચૂંટણીના સમયે બધા આવીને પોતાની વાત કરશે, પણ પછી ફરી પાછું અમારે 5 વર્ષની પરિસ્થિતિ એની એ જ રહેવાની છે. એટલે હું આજે જે મુદ્દાઓ લઈને નીકળી છું એ ફક્ત ને ફક્ત વિકાસના મુદ્દાઓ લઈને નીકળી છું. જે અમરેલીને ઓરમાયું વર્તન કરવામાં આવે છે, ફક્ત ચૂંટણીના સમયે ભારતીય જનતા
પાર્ટી દ્વારા યાદ કરવામાં આવે છે ત્યારે અત્યારે દીકરી તરીકે હું આગળ આવી છું, અમરેલીની દીકરી તરીકે આગળ આવી છું કે મુદ્દાઓની વાત થવી જોઈએ તો ફક્ત સ્થાનિક થવી જોઈએ. 5 વર્ષમાં કરીને શું દેખાડવાનું છે, શું વિકાસ અમરેલી ઝંખી રહ્યો છે અને 5 વર્ષમાં શું વિકાસ કરી શકાય, આ જ મુદ્દાઓ રહેશે ને. આ બહુ હૃદયસ્પર્શી મુદ્દાઓ છે. એટલે હું માનું છું ત્યાં સુધી મતદારો પોતે સામેથી જે બૂથ મેનેજમેન્ટની તમે વાત કરો છો, કાર્યકર્તાઓ દરેક બૂથ ઉપર અત્યારે સક્રિય છે, દરેક મતદારોને કન્વિન્સ કરવા માટેના અત્યારે સંપૂર્ણ અમારી મશીનરી કામે લાગી છે. આવનારા સમયમાં રણનીતિ પણ ખબર પડશે, પણ પરિણામ ખૂબ હું આશ્વસ્ત છું. બેન, પણ ભાજપ પાસે સંગઠન છે, કોંગ્રેસના અનેક નેતાઓ પક્ષને છોડીને જતા રહ્યા છે. આ સંગઠન નડશે શું લાગે છે? ભારતીય જનતા પાર્ટીના સંગઠનના એક કાર્યકરને પૂછજો. અત્યારે તો સૌથી વધારે જો પરેશાન કોઈ હોય તો ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો કાર્યકર પરેશાન છે. કારણ કે વર્ષોથી બહુ મહેનત કરી, પક્ષનો પાયાના કાર્યકર્તા કામ કરતા જ્યારે ભારતીય જનતા પાર્ટીના સોળે કળાએ ખીલવાનો સમય આવ્યો ત્યારે ગાભા મારવાનો સમય આવી ગયો. બહારથી બીજા બધાને જે ભરતી મેળાઓ કરે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ખુદ અત્યારે પરેશાન છે કે કઈ દિશામાં જઈ રહ્યા છે. તમે એમની સાયકોલોજીકલ ઇફેક્ટ કદાચ પૂછો તો એ પોતે પરેશાન છે. ભારતીય જનતા પાર્ટીનું જે મૂળ મિશન હતું, જે મૂળ મુદ્દાઓ હતા, જે વિઝનથી પાર્ટી ચાલી રહી હતી, અત્યારે એ બધું નથી દેખાઈ રહ્યું. જે ઓરિજિનલ વાત હતી એ બધી જ ક્યાંક ગુમ થઈ ગઈ છે. જે ફોજ તમે કહો છો એ ફોજ કોનાથી બને છે? એ ફોજને પણ પોતાના ઘરના પ્રશ્નો હોવાના છે. સંગઠનનો કાર્યકર જ્યારે બહાર નીકળે છે, ભારતીય જનતા પાર્ટીનો જ્યારે પ્રચાર કરે છે, પણ એના ઘરમાં પણ મોંઘવારી નડે છે. એનાથી પણ પોતાને જ્યારે દીકરાઓને બહાર શાળામાં લઈને જવું પડે, બહાર સ્થળાંતર કરવું પડે ત્યારે પોતાને વેદના નડતી હશે. એને પણ ગેસના બાટલાનો ભાવ નડતો હશે. એટલે દરેક કાર્યકરોની પણ આ વખતે પોતાની વેદના છે. પણ જ્યારે આ વખતે પક્ષની વાત આવશે ત્યારે એટલીસ્ટ હું કહીશ કે 26માંથી 26 બેઠકોની જો બ્રેક કોઈ લગાડશે તો એ અમરેલી લગાડશે. એ કોઈ પણ પાર્ટીનો કાર્યકર હોય અને જો આટલા સોળે કળાએ ખીલેલી પાર્ટી હોય, તમે 5 લાખ મતનો દાવો કરતા હોય તો પછી તમારે બહારથી કોઈને લાવવાની જરૂર જ નથી પડતી. કેમ તમે ઘર ઘર સુધી જઈને કોંગ્રેસ પક્ષના સૈનિકોનો, કાર્યકરનો સંપર્ક કરી અને એને ભારતીય જનતા પાર્ટીમાં લઈ જાઓ છો? એનો મતલબ તમે ડર સતાવે છે કે ક્યાંક અમારા કાર્યકરો નહીં સક્ષમ હોય, ક્યાંક અમારા કાર્યકરો અમને જીતાડવામાં મહેનત નહીં કરે તો શું, એટલે તમે કોંગ્રેસ પક્ષનો અપ્રોચ કરો છો. તે ડર હવે લોકોમાં ખુલ્લો પડી ગયો છે. બેન, પણ કોંગ્રેસમાં ક્યાં ઉણપ રહી ગઈ જેના કારણે આટલા ગ્રાસરૂટ સાથે જોડાયેલા નેતાઓ હતા એ લોકો પક્ષને અલવિદા કહીને જતા રહ્યા છે? કોંગ્રેસમાં ઉણપ ક્યારેય હું કહેતી નથી. જ્યારે કહું છું કે ત્યારે જે પાર્ટી, જે પાર્ટીનો કાર્યકર્તા હોય, નેતા હોય કે બહુ ખૂબ સિનિયર આગેવાનો હોય, એને કોંગ્રેસ પક્ષથી તકલીફ નથી પડતી, પણ પોતાની જે સંઘર્ષ કરવાની શક્તિ છે ને એ ખૂટી જતી હોય છે. કારણ કે આ બધી લડાઈઓ બહુ લાંબી લડાઈઓ હોતી હોય છે. સત્ય અને અસત્યની જે લડાઈ એ કઈ નાના પેલા વર્ષોનો, થોડા વર્ષોનો ખેલ નથી. આ તો બધી સત્ય ઉપર અસત્ય ઉપર સત્યની વિજય, જે આખી આપણે વાત લઈ જતા એના માટેની હોય. એટલે સંઘર્ષ તો કરવો પડે. લોકશાહીને બચાવવું છે, લોકતંત્રને બચાવવું છે, જીવંત રાખવી છે લોકશાહી, છેવાડાના માણસ સુધી અવાજ બનીને જવું છે, આપણે દરેક માણસોની વેદનાની વાચા આપવી છે. તો સમય લાગશે, પણ એમાં જો સંઘર્ષ કરવાની ક્યાંક તમારી શક્તિ ખૂટી જશે, ક્યાંક તમારો પોતાનો સ્વાર્થ હાવી થશે તો પાર્ટી છોડવી પડશે. તમને હું તમારા માધ્યમથી અભિનંદન આપીશ કે હજી પણ દરેક ગામ જઈને તમે એમ કહો છો કે કોંગ્રેસ પાર્ટીના 2000 કાર્યકર્તાઓ જોડાયા, 10,000 કાર્યકર્તાઓ, 50,000 કાર્યકર્તાઓ. તો તમારા માધ્યમથી કહેવા માંગીશ કે જો તમે આટલા બધા કાર્યકરો જોડો છો છતાંય ક્યાંય ઓછા નથી થતા તો કોંગ્રેસ પક્ષની તાકાત, એના કાર્યકરોની તાકાત, ગામ નહીં બૂથ ઉપર કોંગ્રેસ પક્ષનો જે સૈનિક ઊભો છે એની તાકાત ભારતીય જનતા પાર્ટી કરતી અનેક ગણી મજબૂત એટલા માટે છે કે મનોબળ મજબૂત મનોબળથી લડી રહ્યો છે. જી જેનીબેન, તમે અત્યારે કહ્યું કે હું ચોક્કસ જીતીશ, તો તમે સાંસદ બન્યા પછી સૌથી પહેલું કામ શું કરશો? મેં કહ્યું કે હું ચોક્કસ જીતીશ. એના કરતાં પણ હું એવું કહું છું કે જેની ઠુમર નહીં જીતે, ચોક્કસ અમરેલી જીતશે. સાંસદ બન્યા પછી 5 વર્ષમાં જે આવનારા 5 વર્ષ છે એમાં અમરેલીમાં શું ખૂટે છે? કેમ શિક્ષણનું સ્તર હજી પણ ત્યાંનું ત્યાં છે? કેમ આરોગ્યનું જે આપણે એક સપનું જોયું કે સરકારી હોસ્પિટલોથી માંડીને કેમ એ છે? એના માટે શું સરકારી શાળાઓ લાવી શકાય? એના માટે કઈ હોસ્પિટલો લાવી શકાય? ક્યાંક ઇન્ડસ્ટ્રી એવી કરી શકાય? આ બધા જ જે પ્રશ્નોનો જવાબ છે કે કોઈ સારી એવી ઇન્ડસ્ટ્રી આવે, કોઈ યાર્ડ અમરેલીમાં, ગોંડલમાં ને એમાં છે એ રીતનું જો ડેવલપ થાય તો આ બધું અટકે ક્યાં છે? એના પ્રશ્નોના મૂળમાં જઈને એના નિરાકરણ કરવા માટે
કોઈ ઇન્ડસ્ટ્રી સારી આવતી હોય એને જઈને સાંસદ તરીકે કન્વિન્સ કરવા માટે તો લોકોને, અમારા યુવાનોને બહાર સ્થળાંતર ન કરવું પડે. શાળાઓ સારી આવે તો પેરેન્ટ્સને જે પોતાના બાળકોને ભણાવવા માટે રાજકોટ જવું પડે છે, અમદાવાદ જવું પડે છે, એ ન જવું પડે. બધા જ લોકો સાથે સહિયારો જે સંવાદ કરવાનો, એ સંવાદ સ્થાપીને 5 વર્ષની ઓનલી એન્ડ ઓનલી પ્રાયોરિટી અમરેલીના ડેવલપમેન્ટની રહેશે. જે રોડ રસ્તાની વાતો કરીએ પણ ત્યાં ક્યાંક અભાવ છે, પાણીની વાતો કરીએ તો હજી પણ ઘણા ગામડાઓ એવા છે કે પાણીથી વંચિત છે. એટલે બેઝિક જે પ્રશ્નો છે, બેઝિક જે પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ, એનું નિવારણ થવું જોઈએ, એના માટેની પ્રાયોરિટી રહેશે. અને અઘરું નથી, થઈ શકે એમ છે, કારણ કે જિલ્લા પંચાયતની પ્રમુખ રહી ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી રાજ્યમાં, છતાં પણ એક સંકલન સાધીને કામો થયા છે. એટલે મને ખૂબ વિશ્વાસ છે કે 5 વર્ષમાં જે છેલ્લા 15 વર્ષમાં કામો નથી થઈ શક્યા, હું કરીને બતાવીશ. જેનીબેન, મારા 2 પ્રશ્ન છે. આશા રાખું છું કે તમે બહુ સીધી રીતના જવાબ આપશો. એક તો એ છે કે તમે જ્યારે વાત કરી કે હું મુદ્દાઓને લઈને ચાલું છું, તો મુદ્દા તો ચૂંટણી ટાણે બધા લઈને ચાલતા હોય છે. હવે એ પણ વાત તમે કરી કે ગ્રાઉન્ડ લેવલ ઉપર પણ મારે આ બધા કામ કરવાના છે. તમને લાગે છે કે જે મુદ્દાઓ છે સામે પક્ષને પણ ખબર હશે? અને બીજા નંબરમાં કે જે આજનો મતદાર છે, માની લીધું કે ચલો ક્લિયરિટી સાથે જાય છે, પરંતુ એવું નથી કે એ મોદીના ચહેરાને મત આપે છે. જો મતદાર હવેનો ઘણો બધો જાગૃત છે, મોદીના ચહેરા ઉપર મત આપે છે, તો મોદીજીએ 30 વર્ષ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી, બધા જિલ્લાઓમાં વિકાસ થયો, તો અમરેલી કેમ વંચિત રહી ગયું? આ અમરેલીની જનતા અત્યારે સવાલ પૂછે છે. મોદીજીના નામે મત આપે છે તો 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે, તો અમરેલીને હજી પણ રેલવે કેમ ન અપાવી શક્યા? જ્યારે મુખ્યમંત્રી હતા તત્કાલીન મુખ્યમંત્રી જે અત્યારે વડાપ્રધાન છે, અમરેલીથી ખૂબ પરિચિત છે, ખબર છે કે જો રેલવે આવશે તો કંઈક ડેવલપમેન્ટ થશે, ઇન્ડસ્ટ્રી આવશે તો કંઈક ડેવલપમેન્ટ થશે. જે સ્થળાંતરનો સૌથી અત્યારે પ્રશ્ન ચરમસીમા ઉપર થાય કે યુવાનોને રોજગારી માટે બહાર જવું પડે છે, ગામડાઓ ખાલી થાય છે, તો મોદીના નામે આટલા વર્ષોથી મત આપ્યા છે તો એમને ખબર છે કે અહીંયા કંઈક સારો વિકાસ થાય તો યુવાનોને ઘર ન છોડવા પડે, બધા પરિવારો એક માળામાં થઈને રહે. બધાએ ખૂબ રાહ જોઈ, ખૂબ સપનાઓ પણ જે અત્યાર સુધી જેમ જેમ કહેતા આવ્યા, જે પોકળ દાવાઓ કરતા આવ્યા, એ દાવાઓમાં પણ આવી ગયા. એટલે આ વખતેની ચૂંટણી જે છે ને, એ બહુ જાગૃતિની ચૂંટણી છે. જે દર વખતે જ્યારે ચૂંટણીઓ જાહેર થાય ત્યારે મુદ્દાઓ સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આવે ત્યારે ફક્ત એક વાત ઉપર આવે કે મોદી સાહેબ કહેશે એટલે અમે જીતી જશું, મોદી સાહેબ કહેશે એટલે તમે જીતી જશો. વાત સાચી, પણ જીતા પછી તમે 15 વર્ષ પછી જો એવું કહેવાના હોય કે જિલ્લો પછાત રહી ગયો, તો આનું કારણ તો અમરેલીની જનતા પોતે આનો સવાલ પૂછવાની છે સામે કે તમે કેવી રીતના કહી શકો કે જિલ્લો પછાત રહ્યો? ચલો, જિલ્લા પંચાયતથી લઈને તમારું છેક સંસદ સુધી ભારતીય જનતા પાર્ટીનું બધે જ શાસન છે, છતાંય પરિસ્થિતિ એની એ છે. તો પરિવર્તન લાવવા માટે તો કોકને આગળ આવવું પડશે, ઘર્ષણ માટે, સંઘર્ષ માટે કોઈને લડવું તો પડશે. લોકશાહી જીવંત રાખવા માટે વિરોધ પક્ષને તો મજબૂત થવું પડશે. એટલે અત્યારે વિરોધ પક્ષની ભૂમિકામાં છીએ, પણ આ વખતે ખૂબ આશ્વસ્તતાથી કહી શકીએ છીએ કે લોકોએ જે પ્રમાણે પ્રતિસાદ આપ્યો છે એ પ્રમાણે મુદ્દાઓ કોઈ નેશનલ નહીં ચાલે, મુદ્દાઓ ફક્ત લોકલ ચાલશે. ચૂંટણીના વખતે મુદ્દાઓ આવતા જ હોય છે, દરેક મુદ્દાઓ ઉપર લડાતી હોય છે, પણ બહુ સિમ્પલ અને શોર્ટ એન્ડ સિમ્પલ મુદ્દો છે કે જે અમરેલીના ડેવલપમેન્ટની વાત કરે, અમરેલીના જે જનજન મતદારોના ડેવલપમેન્ટની વાત કરે, એ જ ઉમેદવારીની મતલબ ચૂંટણીલક્ષી વાતો કરી શકે. બેન, અમરેલી માટે કહેવાય છે કે અમરેલીમાં તો ઘરે ઘરે નેતા છે, ને જો ઘરે ઘરે નેતા હોય, એટલા સારા નેતાઓ હોય, તો શા માટે આજ સુધી અમરેલી જિલ્લો પછાત રહ્યો છે? એ મુખ્ય વાત છે. અને બીજી વાત એ છે કે કોંગ્રેસ પણ શાસન કરી ચૂક્યું છે, કોંગ્રેસના આપના પિતાજી વીરજીભાઈ પણ જીતીને આવેલા છે, તો ક્યાં ચૂક રહી છે? મેં કીધું આપે કીધું ઘરે ઘરે નેતાઓ છે, ઘરે ઘરે નેતાઓ કરતાં પણ રાજકીય રીતે અમરેલી બહુ જાગૃત કહી શકાય. સૌથી વધારે જે યંગ લીડર્સ બહાર પડતા હોય કે ચૂંટાઈને આવતા હોય, તો એવું ઘણા બધા જિલ્લાઓમાંનો એક જિલ્લો અમરેલી કહી શકાય. વીરજીભાઈ જ્યારે સાંસદ હતા ત્યારે એમણે જે ટ્રેન લાવવાની, જે બ્રોડગેજ લાવવાનું હતું, એની જે આખી પ્રોસેસ હતી, જે ફાઇલિંગ હતી, બધું જ કરીને ટ્રેન લાવવા અમરેલીમાં શક્ય બન્યું. ત્યારે વીરજીભાઈ જ્યારે સાંસદ હતા ત્યારે કહી શક્યું. ગુજરાતના બધા જ સાંસદોમાં, એટલે આખા દેશ લેવલે કક્ષાએ અમરેલીના લોકલ સંસદીય મત વિસ્તાર માટે સૌથી વધારે પ્રશ્નો કોઈએ પૂછ્યા હોય તો એ ત્યારે વીરજીભાઈ આખી દેશમાં બીજા નંબરે હતા.
એટલે અમરેલીના જે પ્રશ્નો હતા એ સરકાર સુધી પહોંચાડવામાં, એમનો અવાજ પહોંચાડવામાં જે શક્ય થઈ શકતું હતું બધું જ કર્યું. 5 ધારાસભ્યો અમરેલીમાં જિલ્લા પંચાયત પછી 2017માં ચૂંટાઈને આવ્યા, ત્યારે 5 ધારાસભ્યો તમે કીધું એમ કોંગ્રેસના હતા. ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં પણ સૌથી વધારે રોડ રસ્તા લાવવા માટે જો કોઈ સફળ થઈ શક્યું હોય તો એ 5 ધારાસભ્યો કરી શક્યા હતા. જે પ્રમાણે વિકાસના કામોને વેગ મળવાની શરૂઆત થઈ, તમે જુઓ કે ચૂંટણી હજી તો પૂરી થઈને 2020માં જ અમારા એક ધારાસભ્યને તોડીને લઈ ગયા. બીજું બધું કેટલા પ્રકારના સમીકરણો એક પછી એક આવ્યા. પણ જ્યારે અમરેલી જિલ્લામાં, જેમ જિલ્લા પંચાયતમાં 2015માં ચૂંટાઈને આવી જિલ્લા પંચાયત અમરેલીમાં કોંગ્રેસ પક્ષની બની, ત્યારે ઘણા બધા વિકાસના કામો થયા છે જે એના પછીની આ બની છે જિલ્લા પંચાયત 21માં, એના પછી નથી થઈ શક્યું. જ્યારે શાસનના ચૂંટાયેલા જ્યારે પ્રતિનિધિઓ આવે છે ત્યારે ક્યાંક હું એવું માનું છું કે એવા વહેમમાં આવી જાય છે કે હવે અમારે કંઈ કામ કરવાની જરૂર નથી, કારણ કે નીચેથી લઈને ઉપર સુધી અમારી સરકારો છે, લોકોએ મત આપી દીધા છે, કામ કરો કે ન કરો, લોકો અમારી સાથે જોડાયેલા છે. પણ આ વખતે એવું નહીં થાય, કારણ કે લોકોને ખબર પડી ગઈ છે. આજે હું ખોટું કહેતી હોય તો મને પણ સ્વીકાર ન કરે, આજે સામેવાળા કોઈ પ્રચારના મુદ્દાઓ ન ગમતા હોય તો એને પણ સ્વીકાર ન કરે. લોકોને નક્કી કરવા દો કે એમને શું કરવું છે, એના ઉપર પ્રચારનો મારો ખોટો કે ખોટા મુદ્દાઓનો ન ચલાવો. લોકશાહીમાં એમને સ્વતંત્ર એક ચૂંટણીમાં રહેવા દો કે તમને શું જોઈએ છે. હું માનું છું અને હું બહુ ખૂબ શ્યોર છું કે લોકોને પરિવર્તન જોઈએ છે, કંઈ પણ કરશે આ વખતે પરિવર્તન તો આવીને રહેશે. જેનીબેન, સુધીર વાઘાણી આમ આદમી પાર્ટીનું ફેક્ટર પણ અમરેલી જિલ્લામાં છે. ગારિયાધાર સીટ પરથી મત કઈ રીતે લાવશો? આમ આદમી પાર્ટીના વોટર ગઠબંધન છે, ઇન્ડિયા ગઠબંધન, પરંતુ છેલ્લા ઘણા સમયથી એવી વાતે છે કે સુધીરભાઈ વાઘાણી મૌન છે, ચૂપ છે, સુધીરભાઈ વાઘાણી ભગવો ધારણ કરી શકે છે, એવી પણ વાતો ફરી છે. આ સમયે ગારિયાધારથી કઈ રીતે મત લાવશો? વાતો ફરવા માટે તો બધાયની વાતો ફરે છે, કારણ કે જ્યારે કંઈ નથી પહોંચી શકતા ત્યારે નેતાઓને કે જે વિરોધ પક્ષમાં કામ કરે છે એમને બદનામ કરવા માટે ભાજપમાં જોડાઈ શકે છે. કેવી રીતના આવી બધી જ અફવાઓ ચાલશે. સુધીરભાઈ વાઘાણી હજી 2 દિવસ પહેલાં જ અમે પોતે ગારિયાધારમાં ખૂબ સરસ મિટિંગ કરી, ખૂબ સરસ ચર્ચાઓ કરી. એના કરતાં પણ પહેલાં આગળની ચૂંટણીની રણનીતિ ગારિયાધાર વિધાનસભા માટે શું હોવી જોઈએ એના માટેના તમામ પ્રયાસો અત્યારે સુધીરભાઈ વાઘાણી, હું કદાચ તમારા સ્ટુડિયોમાં અત્યારે ઇન્ટરવ્યૂ દઈ રહી છું, પણ મારાથી વધારે ગ્રાઉન્ડ ઉપર કામ અત્યારે સુધીરભાઈ કરી રહ્યા છે, લોકોનો સંપર્ક કરી રહ્યા છે, સંગઠન સાથે ચર્ચાઓ કરી રહ્યા છે. એટલે ઇન્ડિયા ગઠબંધનમાં અમરેલી જિલ્લાની ખાસ કરીને સંસદીય મત ક્ષેત્રની વાત કરીશ તો પાછળની જે 2022ની વિધાનસભાની ચૂંટણી ગઈ એમાં જો ઇન્ડિયા ગઠબંધન એટલે કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી, આ બંનેના મતનો તમે જો સરવાળો કરો તો અત્યારે અમરેલી લોકસભાની બેઠક ફક્ત 18,000+ વોટથી જ પાછળ છે, બંનેનો સરવાળો. એટલે વિભાજનની જે રણનીતિ ગયા વખતે સફળ કરીને ભારતીય જનતા પાર્ટી 156 સીટ લઈ ગઈ, પણ અત્યારે ઇન્ડિયા ગઠબંધન છે એટલે જે મતદારો સ્પ્લિટ થયા હતા એ મતદારો ફરી વખત એક સાથે આવીને જે 18,000ની ગેપ છે એ તો ખૂબ નાની ગેપ છે લોકસભા માટે, એ પૂરી કરશે. અને બધા જ સક્રિય છે, સુધીર વાઘાણી પણ સક્રિય છે. મહુવામાં અમારી સાથે કનુભાઈ કલસરિયા, જે થોડા સમય પહેલા એમની પણ વાતો ઉડી કે CR પાટીલ સાહેબ એમને મળવા ગયા, કનુભાઈ સાહેબ સાથે હું હમણાં 3 દિવસ પહેલા મુલાકાત કરી આવી, અમે સાથે ભોજન લીધું. એમણે મને ખૂબ આશીર્વાદ આપીને કીધું કે મહુવામાં ચિંતા કરવાની જરૂર નથી. એટલે બધી જે વાતો ઉપજાવી કાઢે છે, જે ખોટી અફવાઓ ઉડાવે છે, પણ આ વખતે સંગઠનમાં પણ કોઈ તકલીફ નથી. બધી જ જગ્યાએ જે આગેવાનો છે બધા સક્રિય છે. કનુભાઈની આપે વાત કરી, કનુભાઈ પોતે ઇન્ટરવ્યુ આપ્યું છે, એમાં કહે છે કે કઈ હોદ્દો આપે તો હું જાઉં, એટલે એમની તરફથી તૈયારી પૂરેપૂરી હતી, તે વાત સ્પષ્ટ થઈ ચૂકી છે. આપ શું કહેશો? મેં એવું કીધું એમ કે એ હતી નહોતી, એ શું હતું, શું સમીકરણો હતા, શું કામ એ સ્ટેટમેન્ટ દેવું પડ્યું, એનો જવાબ તો કનુભાઈ સાહેબ પોતે જ આપી શકશે. મને એટલી ખબર છે કે આ વખતે જે લોકસભાની ચૂંટણીઓમાં ઉમેદવાર તરીકે મારી જાહેરાત થઈ એના પછી કનુભાઈ સાહેબ સાથે જે ચર્ચાઓ થઈ, એના પછી રૂબરૂમાં જે ચર્ચાઓ થઈ, અત્યારથી જે મહુવા વિધાનસભાની રણનીતિ ગોઠવવાની છે, ખૂબ સારી રીતના કામગીરી કરી રહ્યા છે. જેનીબેન, ભાજપનો અત્યારે સુવર્ણ કાળ ચાલે છે એવું કહી શકાય. આ પરિસ્થિતિમાં અમરેલીમાં જેનીબેન સામે ભાજપ જ્યારે આટલી મજબૂત સ્થિતિમાં છે, જેનીબેન માટે કેટલો મોટો પડકાર છે, અને એ પણ ત્યારે કે કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ છે, એ સમયે જેનીબેન માટે આ કેટલું પડકારજનક છે?
સૌપ્રથમ તો જે આંતરિક જૂથવાદની વાત કરી, અમરેલીમાં ક્યાંય જ આંતરિક જૂથવાદ નથી. તમારા માધ્યમથી, તમે જનતાના માધ્યમથી એક સર્વે પણ કરી શકો છો. બધા જ, કદાચ હું હજી ઇન્ટરવ્યૂમાં અત્યારે તમારી સામે બેઠી છું ને જે સમય આપી રહી છું, પણ જેટલા આગેવાનો છે, જેટલા નેતાઓ છે, જેટલા કાર્યકર છે, જેની ઠુમર કરતાં પણ વધારે સક્રિયતાથી અત્યારે ગ્રાઉન્ડ પર કામ કરી રહ્યા છે, રણનીતિઓ ઉપર કામ કરી રહ્યા છે. એટલે અઘરું ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણકાળ છે એવું કઈ કઈને જે પરસેપ્શન બિલ્ડઅપ કરવાની જે કામગીરી અત્યારે હાથ ધરાઈ રહી છે, ત્યારે ખાસ કહેવા માંગીશ કે લોકશાહીમાં પ્રજાને સર્વોપરી રહેવા દો. તમારો સુવર્ણકાળ કદાચ અત્યારે ચાલે છે ભારતીય જનતા પાર્ટીનો, તો કોના લીધે છે? અને સુવર્ણકાળ આવ્યો તો તમે લોકો માટે એના પછી શું કર્યું? આનો જવાબ ગમે ત્યારે ક્યાંય પણ પ્રજામાં તમે પૂછવા જાઓ તો બધા બ્લેન્ક હોય છે. વેપારીઓને તમે પૂછો કે તમને શું મળ્યું, તમે ખુશ છો, તો તમારે કદાચ મીડિયાને આ બધું કેમેરા રાખીને જાશો તામઝામથી તો નહીં બોલી શકે, પણ જ્યારે તમે એકલામાં પૂછશો ત્યારે કહેશો કે ધંધા રોજગારની પરિસ્થિતિ શું છે. તમે ગૃહિણીઓને પૂછવા જાઓ ત્યારે એ પણ કહેશે કે એના ઘરની પરિસ્થિતિ શું છે. એટલે મોટા પરસેપ્શન બનાવવાથી વોટ મળે છે, દર વખતે થયું હશે કદાચ, પણ આ વખતે લોકોના જે પડતી હાલાકી છે એ મત મળવાના છે. અને લોકશાહીમાં જે લોકતંત્રને જીવંત રાખવાની વાત છે એ આ વખતે જીતવાનું છે. લોકશાહી બચાવવા માટે લોકો આગળ આવવાના છે. અને અમરેલી તો ખાસ કરીને અમરેલીની પ્રજાએ તો નિર્ધાર કરી લીધો છે કે કોઈ ગમે એવા મોટા પરસેપ્શન બનાવીને આપે, ઉપર મોટા નેશનલ મુદ્દાઓની વાત કરે, સ્ટેટના મુદ્દાઓની વાત કરે, જે પોકળ દાવાઓ કરવા હોય કરી લે, પણ અમરેલીમાં આની બ્રેક લાગવાની છે એમાં મને કોઈ શંકા નથી. પરંતુ જેનીબેન, નારાજગીની તમે વાત કરી, આક્રોશની વાત કરી, આ આક્રોશ છે, આ નારાજગી છે, તે મતમાં જ્યારે છતાં પણ મત છે તે ભારતીય જનતા પાર્ટીને પડે છે. તમે આ વખતેની જે ચૂંટણીની પદ્ધતિ તમારા માઇન્ડમાં જે સેટઅપ થઈ છે એ આ વખતે ચેન્જ થઈને બતાવશે. 2004માં જે શાઇનિંગ ઇન્ડિયાની વાતો કરતા હતા, જે પ્રમોદ મહાજન ને વાજપેયીજીના કાળમાં એવું લાગતું હતું કે ક્યાંય ગુજરાતમાં એક પણ બેઠક નહીં આવે, એના બદલે 12 બેઠકો આવી હતી. આ વખતેની ચૂંટણીમાં હું માનું છું ત્યાં સુધી વાતો નથી કરવી. તમે જુઓ, ધીમે ધીમે આગળ પ્રજા એનો મૂડ બતાવશે. જેનીબેન, શું અપેક્ષા રાખીને ચાલે છે? કેટલી લીડ? હું ક્યારેય જ્યારે ચૂંટણી લડવા આવું ત્યારે ક્યારેય કેટલી લીડ એવું હું ક્યારેય નહીં કહી શકું, એટલા માટે કે મને ખબર છે કે અમરેલીની જનતાનો પ્રેમ આ દીકરીને મળવાનો છે. કેટલી લીડથી આવીશ એની ચર્ચા શું કામ કરવી છે? કેટલો પ્રેમ મને મળશે? અત્યારે જે પ્રમાણે પ્રેમ મળી રહ્યો છે, હજી હું ઘર ઘર સુધી પહોંચી નથી શકી, જ્યારે ઘર ઘર સુધી પહોંચીશ ત્યારે હજી કેટલો પ્રેમ મળશે એના ઉપર ચર્ચા કરશું. આવનારા સમયમાં આ પણ રણનીતિઓ આપણને ખબર પડતી રહેશે. જીતવાની નક્કી છે, પણ કેટલી લીડ એ કરીને અહંકાર મારો હું અહીંયા સાબિત નહીં કરું. ભારતીય જનતા પાર્ટીની પદ્ધતિને પેટર્ન ઉપર નહીં જાવ એટલું શ્યોર છું. જીત નિશ્ચિત છે. અચ્છા, જેનીબેન, આમ તો રાજનીતિની સાથે સાથે અમે ફોર્મલ વાતો પણ કરતા હોય છીએ, તો એક સવાલ એવો છે કે જેનીબેન રાજનીતિમાં ના હોત તો કઈ ફિલ્ડમાં હોત? જેનીબેન રાજનીતિમાં ન હોત તો હું હંમેશાથી બધાને કહેતી આવી તો મારું એક સરસ રેસ્ટોરન્ટ હોત. કારણ કે મને બહુ કુકિંગનો એટલો બધો શોખ છે કે હું જ્યારે ઘરે હોઉં છું ત્યારે નવી નવી રેસિપીઝ ટ્રાય કરવી. બચ્ચાઓએ કંઈક જોઈ રાખ્યું હોય, ક્યાંક રેસ્ટોરન્ટમાંથી નવા નામ આવીને નોટ કરીને રાખ્યા હોય, તો ઘરે હોય તો હું ને મારી બંને દીકરીઓ અમે કંઈક નવા એક્સપેરિમેન્ટ કરતા હોય ને લકીલી બધા આમ સારા ટર્ન આઉટ થાય છે. એટલે મને એવું લાગે છે કે મારો હાથ થોડોક કુકિંગ બાબતમાં સારો બેસેલો છે. એટલે દેશી જે બધી રસોઈઓ હોય એની સાથે સાથે વિદેશી જેટલી પણ રેસિપીઝ હોય, અમે ક્યાંક ફોરેન ગયા હોય તો ત્યાંથી કંઈક સારું લાગ્યું હોય તો ઘરે આવીને ટ્રાય કરી. એટલે મને એવું લાગે છે કદાચ રાજનીતિમાં ન હોત તો રાજનીતિવાળા બધા મારે ત્યાં રેસ્ટોરન્ટમાં આવતા હોત. એ મને વિવેશ, નેક્સ્ટ ટાઈમ તમે તમારા હાથનો સ્વાદ અમે ચાખતા હોત. નેક્સ્ટ ટાઈમ હવે અમે બધા એવું ચોક્કસ વિચારીએ. જ્યારે હું મારી ઘરે હોઉં છું, જ્યારે મારે કોઈ કામ નથી હોતા, અત્યારે હાલ પણ સવારે બ્રેકફાસ્ટથી લઈને લંચ ડિનર બધું જ મને રસોઈ કરવી મારા માટે એક મેડિટેશન જેવું લાગે છે. જ્યારે હું કુકિંગ કરતી હોય ત્યારે હું બધું ભૂલી જતી હોઉં છું ને મને ગમે છે. એટલે મારી જે શોખ કહી શકાય, કુકિંગ મારું શોખ કહી શકાય. અચ્છા, એઝ અ ફિમેલ પોલિટિશિયન કેટલા બધા ચેલેન્જીસ તમે ઓન ફિલ્ડ ફેસ કરો છો? કારણ કે એક મહિલા તરીકે બહુ બધા ચેલેન્જીસ આવતા હશે, અને કયા અલગ અલગ જે ચેલેન્જીસ હોય છે તમને ફેસ કરવા પડતા હોય છે? જ્યારે સ્ત્રી પોતાનું કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માટે પોતાનું ઘરનું આંગણું મૂકે છે તો ચેલેન્જીસ તો ત્યારથી શરૂઆત થઈ જાય છે. ચાહે અર્બન એરિયાઝની વાત કરો, ચાહે રૂરલ એરિયાઝની વાત કરો, ગામડામાં કોઈને NGO પણ નું કામ કરવું હોય, કોઈને સેવાનું કામ કરવું હોય, કોઈ ઇવન હું તો કહીશ કે નાની એવી કરિયાણાની પણ દુકાન લઈને જ્યારે સ્ત્રી બેસવાની નક્કી કરે ત્યારે ખૂબ બધી ચેલેન્જીસ હોય.
ફર્સ્ટ ઓફ ઓલ એવું હોય છે કે તમારા ફેમિલીમાંથી જે તમારી જવાબદારીઓ છે એમાંથી તમે છૂટી નથી શકતા. જેમ જેન્ટ્સ હોય તો એકવાર નક્કી કરી લીધું કે મારા રાજનીતિમાં જવું છે તો સવાર ઉઠીને નીકળે ને રાત્રે આવે ત્યાં સુધી કોઈ પૂછનારું હોય નહીં કે તમે શું કરો છો, કેવી રીતના કરો છો. ઘરે આવીને છોકરાઓના હોમવર્ક ચેક કરો, કોણ કેવી રીતના ક્યાં છે એના બધા એની ખબર અંતર લ્યો, સાર સંભાળ રાખો. જ્યારે મહિલાઓ કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ લેવલે પહોંચી હોય, અત્યારે જે સમોવડી કહીએ છે છતાં પણ જવાબદારીઓ સમોવડી કરતાં ઘણી બધી મહિલાઓની વધારે હોય છે. તમારે પર્ટિક્યુલર વેમાં બિહેવ પણ કરવાનું હોય છે. તમારે ચોક્કસ સમુદાય વર્ગ સાથે તમે નથી, તમારા ફિલ્ડ હોવા છતાં પણ તમે નથી અમુક પ્રકારે શેર કરી શકતા. મહિલાઓ ખાસ કરીને રાજનીતિમાં ઘણી બધી મર્યાદાઓ હોય છે. જ્યારે એક દાયરામાં રહીને કામ કરીને તમારે સક્સેસ થવાનું હોય ત્યારે ડિફિકલ્ટ હોય છે. પણ હું બધી જ વખતે કહેતી આવી છું કે જ્યારે તમારું પેશન અને એને અચીવ કરવાનું જે પેશન છે, તમારો આમ શોખ, એની મક્કમતા જેટલી વધારે હશે એટલું તમે અચીવ કરી શકશો. પણ ચેલેન્જીસ છે મહિલાઓમાં. નંબર 2નો સ્થાન જે છે મને હંમેશાથી ખટકે છે કે કેમ નંબર 2, કેમ સમોવડી વાત કરવાની પણ રહેવાનું નંબર 2. પણ હજી 5-10 વર્ષ લાગશે સમોવડી થતાં કે બધા જ ચેલેન્જ લોકો ફેમિલીઝ અત્યારે સમજતી થઈ ગઈ છે. મહિલાઓને પણ ઘણું બધું ફ્રીડમ મળતું થયું છે એટલે ઘણું ઇઝી પણ થયું છે. સાથે જે સોશિયલ મીડિયા ને એ બધા માધ્યમોથી અમે જે રાજનીતિક ક્ષેત્રમાં લોકો સુધી પહોંચી શકીએ છીએ, અવાજ સંભળાવી શકીએ છીએ, એમને કનેક્ટ કરી શકીએ છીએ. પહેલાં નહોતું એટલે પહેલાં કરતાં ઘણું ઇઝી તો થયું છે રાજનીતિમાં મહિલાઓને સસ્ટેન કરવું. આપની 2 ડોટર્સ પણ છે આપે કહ્યું, એમના અનુભવ શું હોય છે જ્યારે તમે બહાર જાઓ છો પછી ઘરે આવો છો થાકીને, ત્યારે શું સ્પેશિયલ ટ્રીટમેન્ટ એ મમ્મીને આપે છે? મમ્મીને સ્પેશિયલ ટ્રીટમેન્ટ તો નથી મળતી હોતી. મમ્મીને સ્પેશિયલ ધમકીઓ મળતી હોય છે કે તમે ગમે એટલા મમ્મી મોટા નેતા છો તો પણ તમારું બધું નેતાગીરી બહાર રાખવાની, અહીંયા તો અમારું જ ચાલશે. એટલે ટ્રીટમેન્ટ કરતાં પણ ના, અન્ડરસ્ટેન્ડિંગ છે. એમને ખબર છે કે માય મધર ઇઝ સ્ટ્રગલિંગ ફોર સમથિંગ ટુ અચીવ, શી ઇઝ સ્ટ્રગલિંગ ટુ અચીવ સમથિંગ. એટલે આ બધું એમના માઇન્ડમાં છે. ક્યાંક હવેના બાળકો સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા અવેર હોય છે. એમની જે વર્કિંગ મોમ હોય એની કેટલી બધી લિમિટેશન્સ હોય છે, વર્કિંગ મોમની કેટલી બધી ચેલેન્જીસ હોય છે, એ બહુ નાની ઉંમરે છોકરાઓ સમજતા થયા છે. આઈ એમ બ્લેસ્ડ કે મારી બંને ડોટર મારી જે બધી એક્ટિવિટીઝ છે એ મારા સોશિયલ મીડિયાના પેજના માધ્યમથી જોવે છે. અને જ્યારે ઘરે આવું છું ત્યારે એના ઉપર ડિસ્કસ કરે છે કે અચ્છા મમ્મા આ કોણ છે, તે આજે શું કર્યું. આ બધી જ ડિસ્કસોથી સ્પેશિયલ ટ્રીટમેન્ટ તો આપે છે અને પછી પાછા બ્લેસિંગ્સ પણ આપે છે. મમ્મા તું સ્ટ્રગલ કરે છે તો કંઈક અચીવ કરીને બતાવજે, અમે તારી બધી જ હેલ્પ કરશું. એટલે અન્ડરસ્ટેન્ડિંગ છે ખૂબ. બંને ડોટર મેચ્યોર પણ છે અને આઈ એમ બ્લેસ્ડ ફોર દેટ. ઓકે, હવે ઇલેક્શનના મુદ્દા પર આવીએ. મુકુલ વાસનિકજીએ કહ્યું છે કે ગુજરાતમાં કોંગ્રેસને 10થી વધુ બેઠકો હાંસલ થશે. અમરેલીનો સમાવેશ થશે એમાં? કારણ કે ખાસ વાત આ વખતે અમરેલીની રસપ્રદ વાત એ છે કે બંને ન્યૂ કમર્સ છે, ભરત સુતરિયા પણ ને આપ પણ. ફાઇટ કેટલી ટફ લાગે છે? આપ કેટલા મજબૂત કેન્ડિડેટ ભરતભાઈને ગણો છો? મુકુલજીએ જે વાત કરી 10 કરતાં પણ વધારે જે બેઠકો કોંગ્રેસ પાર્ટીને ગુજરાતમાં મળવાની છે, હું 100% શ્યોર છું કે આમાં પહેલો નંબર અમરેલીને રહેવાનો છે. કારણ કે ઉમેદવારો સામે શું છે શું નથી એ બધાની ચર્ચા હું ક્યારેય નથી કરતી. સામેના ઉમેદવારની લિમિટેશન્સ કે સામેની પાર્ટીની લિમિટેશન્સ પણ હું ચર્ચા નથી કરતી. પણ હું કહેતી આવી છું કે હું બહુ ખાસ સાફ નિયત સાથે આગળ આ ક્ષેત્રમાં આવી છું અને કંઈક કરી બતાવવાની એક ખેવના છે એટલા માટે આવી છું. એટલે લોકોને જે મારો વિશ્વાસ છે, જે આત્મવિશ્વાસ છે, એ હું કનેક્ટ કરવામાં સફળ રહીશ એમાં મને કોઈ શંકા નથી. ને એ કનેક્ટ કર્યા પછી અમરેલીની જનતાનો આ દીકરીને પ્રેમ મળશે એમાં પણ મને કોઈ શંકા નથી. જી મેડમ, અત્યારે તમે જોઈ રહ્યા છો કે પરસોત્તમ રૂપાલા સાહેબનો અત્યારે બહુ વિરોધ થઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજ આખો તેમની સામે લાલઘૂમ જોવા મળી રહ્યો છે. તો આ મામલે તમારું શું કહેવું છે? આ મામલે મારું એક જ કહેવું છે કે હાથના કર્યા હૈયે વાગે ગયા છે. જેનીબેન, આપે વાત કરી પરંતુ આપની પહેલા જે ઉમેદવાર હતા 2019માં પરેશ ધાનાણી, તેમનું એક નિવેદન ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. તેઓ કહી રહ્યા છે કે મારી વખતે ખાડા પડ્યા પરંતુ આ વખતે ધ્યાન રાખજો, એ બધું માફ. ઉપરથી એ પણ કહ્યું કે તે પોતે આ વખતે બૂથ જોવા જવાના છે. શું કહેશો? મેં કીધું એમ કે બધા જ આગેવાનો, નેતાઓ, કાર્યકર્તાઓ, ખાસ કરીને પરેશભાઈ ધાનાણી, વીરજીભાઈ ઠુમર, પ્રતાપભાઈ દુધાત, સુરેશભાઈ કોટડિયા, બધા જ અમે આગેવાનો સાથે બેસીને ચર્ચાઓ કરીને પોતપોતાની જવાબદારીઓ સમજીને બહુ જ સિરિયસ થઈને જે આગળ વધી રહ્યા છે, સંગઠનને બહુ સિરિયસ કક્ષાએ લઈ જવા માંગીએ છીએ, એમને કન્સિડર કરવા માંગીએ છીએ.
બધાનો સાથ સહકાર. આ વખતે જેની ઠુમ્મર લડી જ નથી રહી, હું એવું કહીશ. આ વખતે આખું સંગઠન, આખો પક્ષ અને લોકોનો પ્રેમ મારી સાથે સાથે લડી રહ્યો છે. એટલે ચૂંટણીની લડાઈ તો છે જ, પણ લોકોનો સહકાર પણ એટલો બધો છે. બધું માફ કરવાનું કારણ પરેશભાઈ, મતલબ બધું માફ એવું કહેવાનું રીઝન એવું છે કે આગળ જે થયું એ જૂની વાતોને નહીં વાગોળીને હવે આવનારા સમયમાં શું કરવું છે. આપણે સારા મુદ્દાઓ સાથે નીકળ્યા છીએ, સ્થાનિક મુદ્દાઓ સાથે નીકળ્યા છીએ, તો આગળની બધી વાતોની ચર્ચાઓ કરીને ખોટું લાગ્યું, સાચું લાગ્યું, બધું જ કરીને અત્યારે બૂથની જે કામગીરી છે, મતદારોને જે કન્વિન્સ કરવા સુધી આપણે લઈ જવાનું છે, કેમ તમારે આ વખતે પરિવર્તનની જરૂરિયાત છે, એ ઘર ઘર સુધી સંદેશો પહોંચાડવાનો છે, આ બધી ચર્ચાઓ સાથે પરેશભાઈ આ બધું કહેલું હતું. અને અત્યારે સૌથી વધારે જવાબદારી પરેશભાઈ બધામાં કહે છે કે અણવર તરીકે મારી છે. હું કદાચ માનીશ કે ઉમેદવાર તરીકે હું જેટલી સિરિયસ નહીં હોઉં એટલા પરેશભાઈ અત્યારે સિરિયસથી કામ કરી રહ્યા છે. ને કામ એ જેની ઠુમ્મર માટે નહીં, પણ આખા જે કોંગ્રેસ પક્ષને અમરેલીમાં જે ડેવલપ કરવાનો, કાર્યકર્તાઓને જે મોટિવેશન પૂરું પાડવાનું, એના માટે અમે બધાએ એક સાથે આગળ આવીને આ ચૂંટણીને એક યુદ્ધના ધોરણે લઈ રહ્યા છીએ. કોંગ્રેસ પાસે સૌરાષ્ટ્રમાં જેનીબેન ઠુમર છે, તો ઉત્તર ગુજરાતમાં ગેનીબેન ઠાકોર છે. આ જેનીબેન અને ગેનીબેન આ શબ્દ નજીકના છે, પ્રાસ પણ મળે છે, અને લોકો પણ કહે છે કે આ બંને નામ કોંગ્રેસમાંથી ચાલી જશે. શું કહેશો? અમરેલીમાંથી જેની ને બનાસમાંથી ગેની, આ બંને તમને લોકસભામાં બેસતી જોવા મળશે અને બનાસકાંઠાના ને અમરેલી જિલ્લાના પ્રશ્નોની ચર્ચાઓ કરતી જોવા મળશે. એટલે આગળનું ઇન્ટરવ્યૂ અમરેલીની જેની ને બનાસની ગેનીનો તમે દિલ્હીમાં લેવા આવી શકો છો. ભારત જોડો યાત્રા જે હમણાં જ થઈ, એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ગુજરાતમાં એ યાત્રા સફળ રહી સાચા અર્થે? આપને શું લાગે છે? ભારત જોડો યાત્રા જે કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધીની માનનીય રાહુલજીએ કરી, એના પછી અનેક મુદ્દાઓ આખા દેશ કક્ષાએ, જે હું વાત અમરેલીની કરી રહી છું, પણ આ જ મુદ્દાઓ પર અત્યારે દેશ ઝઝૂમી રહ્યો છે. લોકશાહી ખતરામાં છે, લોકતંત્ર ખતરામાં છે. લોકશાહી ક્યાંક દિવસે દિવસે જે પ્રમાણેની પરિસ્થિતિઓ તમે સાંપ્રત અત્યારે જે મુદ્દાઓ છે, તમે જુઓ ઝારખંડના ને દિલ્હીના મુખ્યમંત્રીઓને અત્યારે જેલ થાય, એટલે આ જે પાછળના વર્ષોમાં નથી થયું એ અત્યારે થઈ રહ્યું છે. ત્યારે આ બધા જ મુદ્દાઓનું જે સામે આવી બધી વાતો, જે ભારત જોડો યાત્રા, એના પછી ભારત જોડો ન્યાય યાત્રા રાહુલજીએ શરૂઆત કરી, કે જે મણિપુરથી લઈને મહારાષ્ટ્ર સુધીની ભારત જોડો ન્યાય યાત્રા. મણિપુરની જે સ્થિતિ પાછળના વર્ષમાં આખા દેશની, આખી દુનિયાએ નિહાળી. આખી દુનિયામાં ભારતને જે આમ શરમજનક પરિસ્થિતિમાં મૂકનારી જે ઘટનાઓ મણિપુરમાં બની, ત્યાંથી ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરીને ત્યાં એ ન્યાય યાત્રા લેતા લેતા જે અમારા આદિવાસી પટ્ટાઓમાં, અમે પોતે આખી યાત્રામાં હું સાથે રહી છું, આદિવાસી વિસ્તારમાં તમારે અત્યારે જાઓ તો જળ, જંગલ, જમીનના જે પ્રશ્નો છે જે ત્યાંના ત્યાં જ છે. આદિવાસીઓની વાત કરી, આદિવાસીઓના વિકાસની વાત કરી, પણ આદિવાસી વિસ્તાર હજી પણ એ વિકાસ માટે વિકાસ ઝંખી રહ્યો છે. એને વાચા આપવા માટે જ્યારે રાહુલજીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પહોંચી, ત્યારે આપના માધ્યમથી આખા ગુજરાતે નિહાળ્યું કે કેટલો સરસ સુંદર પ્રતિસાદ મળ્યો. સક્સેસ ગઈ નહીં ગઈ એની તો વાત જ એટલા માટે ન આવે કે લોકો પોતાની સાથે, પોતાની જાતે આ યાત્રામાં જોડાયા છે. રાહુલજીને મળવા માટે કેટલા બધા NGOના સંગઠન, કેટલા બધા બીજા સંગઠન પોતાની વેદનાઓને ત્યાં સુધી પહોંચાડી શકે, કેન્દ્ર સુધી. એ બધી જ ચર્ચાઓ પછી હું માનું છું ત્યાં સુધી ગુજરાતમાં ઘણા બધા વર્ષો પછી કોઈ લોકોના મુદ્દાઓ માટેની યાત્રાને સફળતા મળી હોય તો એ ભારત જોડો ન્યાય યાત્રા જે રાહુલજી ગુજરાતમાં લઈને આવ્યા હતા એને મળી છે. જેનીબેન, જે વાત તમે કરી અત્યારે, મને જે ઓબ્ઝર્વ મેં કર્યું છે એમાં એવું છે કે તમે એવું કહો છો કે લોકોની આ વખતેની લોકશાહીની ચૂંટણી છે, લોકો એની રીતના ચૂંટવાના છે, અને બીજી તરફ વિપક્ષ પણ મજબૂત બને છે. તો મારે એ પૂછવું છે કે જનસંપર્ક કરવા જ્યારે તમે જવાના છો ત્યારે કયા મુદ્દાઓ કહેશો? જ્યારથી મારા નામની જાહેરાત થઈ છે ત્યારથી હું કહેતી આવી છું, અત્યારે પણ એ જ કહીશ કે જનસંપર્કમાં મારા મુદ્દાઓ ફક્ત સ્થાનિક રહેશે. સ્થાનિક વિકાસ કેમ ન થઈ શક્યો એના કારણોની ચર્ચા રહેશે. આવનારા સમયમાં 5 વર્ષમાં કોઈ સાંસદ એની કક્ષાએથી કેટલા કામો કરી શકે, કેટલા નથી થઈ શક્યા, અને આવનારા સમયમાં 5 વર્ષમાં મારી ઉપર વિશ્વાસ મૂકશે તો હું શું કરીને બતાવીશ, એની ચર્ચા રહેશે. અમરેલી વિકાસમાં પછાત રહી ગયું છે, તો આ પછાત નહીં થવા દેવા માટે, પછાત નહીં રહેવા દેવા માટે જે ડૉક્ટર જીવરાજ મહેતા પ્રથમ મુખ્યમંત્રીનો વિઝન હતું, એ વિઝનનું અમરેલી બનાવવા માટેના ફક્ત એ જ મુદ્દાઓ રહેશે, અને લોકો સુધી, જન સુધી આને કનેક્ટ કરવા માટે આ જ મુદ્દાઓની ચર્ચા થશે.
અમરેલીમાં એવું કહેવાય છે કે રેતી માફિયાઓ છે એ ખૂબ જ બેફામ ફરી રહ્યા છે. એમના પર અંકુશ લાવવા માટે જ્યારે આપ સત્તા પર આવશો ત્યારે સૌપ્રથમ પગલાં શું ઉપાડશો? જે તમે વાત કરી એ રેતી માફિયાઓ બેફામ થઈ રહ્યા છે, હું અમરેલીની વાત નહીં, આખા ગુજરાતમાં બધા જે માફિયાઓ છે બેફામ થઈ રહ્યા છે, તો એ કોની રહેમ નજર નીચે બેફામ થઈ રહ્યા છે? આટલા હજારો કિલોના ડ્રગ્સ આવી રહ્યા છે, જે નશાબંધીની દારૂબંધીની વાતો કરીએ છે, છતાં પણ એટલું વેચાણ થઈ રહ્યું છે. જે કાળા ધંધાઓ, જે કાળા કામો હોય છે એને એ કોની નિગરાનીમાં થઈ રહ્યા છે? સરકાર જો ગુજરાત મોડલનો બધું જ પરફેક્ટ ચાલે છે તો પછી આ લોકોને પકડી કેમ નથી શકતા? એટલે ક્યાંક તો તમે છાવરી રહ્યા છો, અને એ છાવરી રહ્યા છો તો શું કામ છાવરી રહ્યા છો એના પણ કારણો તમારે આપવા જોઈએ. એટલે આવનારા સમયમાં સત્તા ઉપર આવીશું તો આ બધા જ ધંધા હોય તો અત્યારે ચૂંટણી છે એટલે બધા જ કહેવાના કે અમે એના ઉપર ધ્યાન રાખીશું, પણ હવે બધા જાણી ગયા છે કે કોની રહેમરાહે, કોની ભાગીદારીમાં થઈ રહ્યા છે. તમે એના મૂળમાં જશો આપના માધ્યમથી, પણ અમે પણ ટૂંક સમયમાં કદાચ એના મૂળમાં જઈશું, લોકોને બતાવીશું કે આના કનેક્શન કોની સાથે અડેલા છે, આની રહેમરાહ કોના નિગરાની નીચે આ ધંધાઓ થઈ રહ્યા છે. ખૂબ ટૂંકા સમયમાં જનતા સુધી આ મુદ્દાઓ પણ લઈ જશું ને એ કેવી રીતના થઈ રહ્યા છે એ પણ લઈ જશું. જેનીબેન, એક માહિતી સામે આવી હતી કે અમરીશભાઈ પોતે હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે, પરંતુ અમરીશભાઈની સાથે જે જોડાયેલા હતા એ લોકો હવે ધીરે ધીરે જેનીબેન સાથે જોડાઈ રહ્યા છે. જાફરાબાદથી સમાચાર સામે આવ્યા હતા કે આપ મુલાકાત કરવા જાઓ છો, ત્યાંના સ્થાનિક આગેવાનો કે જે એક સમયે અમરીશ ડેડની સાથે રહેતા હતા, હવે ધીરે ધીરે કોંગ્રેસ સાથે ફરી અને જેનીબેન સાથે મળી રહે. શું સાચી વાત છે? અમરીશભાઈ સૌથી પહેલાં તો જે સાથી તરીકે અમારી સાથે અમરેલી જિલ્લામાં કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકારી પ્રમુખ પ્રદેશના, એની સાથે જે પ્રમાણે કામગીરી કરી, ખૂબ સંઘર્ષમય યુવાન, મને પોતાને એક પ્રેરણા આપતો ચહેરો કે જેમણે ઘણી બધી પ્રેરણાઓ આપી કે લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે, લડવા માટેની પદ્ધતિઓ શું થાય. મને પોતાને દુઃખ થયું જ્યારે પાર્ટી છોડીને ગયા ત્યારે કે શું સંઘર્ષ કરવાની એની કેમ શક્તિ કે એમનો કેમ સંઘર્ષ કરવાનો જે જજ્બો હતો એ ખૂટી ગયો, એવા શું કારણો રહ્યા છે હજી પણ હું જાણી નથી શકી. પણ એમના કાર્યકર્તાઓ એમની સાથે ગયા, હજી સુધી તો એવા કોઈ સંવાદો થયા નથી. આવનારા સમયમાં કોઈ એવું હશે કે જેમને કોંગ્રેસ પાર્ટી સાથે જેની ઠુમરને આગળ વધારવા માટે, વિશ્વાસ વ્યક્ત કરવા માટે આગળ આવશે તો ચોક્કસથી વાત કરીશું, જે સપોર્ટ આપવા માટે. કારણ કે આ સ્થાનિક લડાઈનો મુદ્દો છે, સ્થાનિક વિકાસના લડાઈ, પોતાના વિસ્તારના વિકાસનો મુદ્દો છે, એટલે લોકો તો સાથે આવશે, ચાહે ભારતીય જનતા પાર્ટીની સાથે હોય, ચાહે અમરીશભાઈ સાથે હોય, ચાહે મહેશભાઈ સાથે હોય, પણ જ્યારે પોતાની વાત કે પોતાના વિકાસની વાત આવશે ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમરેલીના મતદારો આ દીકરીને નિરાશ નહીં થવા દે. જેનીબેન, આપને આમંત્રણ મળ્યું છે? આ મુદ્દાઓની ચર્ચા એટલા માટે ન થવી જોઈએ કે આમંત્રણ મળવું, પાર્ટી ચેન્જ કરવી, આ દિવસે દિવસે લોકશાહીને ખતમ કરવા તરફ આપણે જઈ રહ્યા છે. ક્યારેક મજાકના મુદ્દા સમજીને આપણે વાત કરતા હોય કે મને પણ કીધું તું, મને આનાથી પણ મોટી ઓફર થઈ હતી, મને પણ આવવા માટેની, અહીંયા આ હોદ્દો અપાવવા માટેની થઈ હતી. હું માનું છું ત્યાં સુધી આ બધી જે ઘટનાઓ થઈ રહી છે લોકો એને હળવાશમાં લઈ રહ્યા છે, પણ આ બધી લોકશાહીને ધીમે ધીમે ખતમ કરતા મુદ્દાઓ છે. જો ભારતના રાજકારણમાં જો આ લોકતંત્રને જીવંત રાખવામાં વિરોધ પક્ષ મજબૂત નહીં હોય તો લોકો પોતાનો અવાજ કે પોતાનો વેદનાઓ કહેવા માટે ક્યાં જશે? એટલે લોકતંત્રમાં આવી વાતો કરવી કે તમને ઓફર મળી હતી, તમે જવાનું શું વિચાર્યું હતું, એના કરતાં તમે અત્યારે કેટલા મક્કમ છો, હજી પણ તમે સંઘર્ષ કરવા માટે કેટલી શક્તિ ધરાવો છો. હું તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે જોડાયેલી બીજી પેઢી છું. તમે જ હમણાં વાત કરી કે પરિવારની સભ્ય, એટલે મારા પિતા પોતાના કોંગ્રેસ પક્ષના રાજકારણમાં વર્ષોથી એ જ સંઘર્ષ સાથે, એ જ જજ્બા સાથે જોડાયેલા છે, તો હવે એમના જે જોયેલા સપના છે એમને આગળ વધારવાની મારી ફરજ છે. એટલે જશોનો સવાલ કે ઓફર આવવાનો સવાલનો જવાબ હું ક્યારેય આપતી નથી, આપી શકતી પણ નથી. જેનીબેન, આપની સામે જે ભરતભાઈ સુતરિયા ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના, તેના સમાચારો સામે આવ્યા છે કે તેમની વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે. વાત ત્યાં સુધી મળી ગઈ કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જે અમરેલી જિલ્લા સંભાળી રહ્યા છે, આવી રહ્યા છે ને લોકો રજૂઆત કરવા પણ પહોંચવાના છે. આપને શું લાગે છે કે ભાઈ ફાયદો થઈ જશે? ભરતભાઈ નબળા ઉમેદવાર છે. હું ફરી વખત એક જ જવાબ આપીશ કે હાથના બધા જ કરેલા હૈયે વાગી રહ્યા છે. આપના જવાબ ઉપરથી એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે આપ બિલો ધ બેલ્ટની રાજનીતિ નથી કરી રહ્યા. ભરતભાઈ સુતરિયાનું નામ સીધું નથી લઈ રહ્યા, પરસોત્તમ રૂપાલાનું નામ નથી લઈ રહ્યા. કેમ, શા માટે? મેં રાજનીતિમાં એક જ મુદ્દા ઉપર હું હજી આજે પણ અને ભવિષ્યની પણ રાજનીતિ કે જે યુવાનોને અત્યારે ક્યાંક
પોતાના માટે લડનારા એક ફેસની જરૂરિયાત કદાચ લાગતી હોય, અત્યારે મારા ઉપર એક મહિલા તરીકે ક્યાંક લોકો વિશ્વાસ કરી રહ્યા હોય, ક્યાંક મતદારો વડીલો મને દીકરી તરીકે આશીર્વાદ આપી રહ્યા હોય, ત્યારે આ જ રાજનીતિમાં બીજી પેઢી તરીકે, એજ્યુકેટેડ પર્સન તરીકે આની આ રાજનીતિ કરીશ, મુદ્દાઓ વિકાસના હોવા જોઈએ ચૂંટણી સમયે, એના બદલે બીજા મુદ્દાઓ પર લઈ જઈને મતનું રાજકારણ કરવાનો પ્રયાસ કરીશ તો હું કદાચ આજે સક્સેસ થઈ શકીશ. પણ આવનારા સમયમાં સક્સેસ થયા પછી પણ હું જે મારે મેસેજ આપવો છે, જે જેની ઠુમર ઈચ્છે છે કે રાજકારણ ભવિષ્યનું, યુવાનોના સપનાનું કેવું હોવું જોઈએ કે જેનાથી યુવાનો રાજનીતિથી દૂર ન ભાગે, તો હું કોઈના ઉપર આક્ષેપ પ્રતિઆક્ષેપ કર્યા કરતાં હંમેશાથી એ જ કરતી આવી છું ને હું આશા રાખું કે ભગવાન મને શક્તિ આપે કે હું આવનારા સમયમાં પણ એ જ પ્રકારની રાજનીતિ કરી શકું કે મને શું કરવું છે, કોણ શું કરી રહ્યા છે, કોણે શું કર્યું, સામેના પક્ષે શું થઈ રહ્યું છે, એ મારો મુદ્દો નથી. હું રાજનીતિમાં છું, કંઈક કરી બતાવવા માટે છું, તો હું આવનારા સમયમાં શું કરી બતાવી શકું જેનાથી મારા થકી કોઈને પ્રેરણા મળે રાજનીતિમાં આવવા માટે. બસ મારી રાજનીતિ એટલી જ છે, બાકી બચી નથી રહી. તમે પ્રશ્ન પૂછશો તો હું મોદી સામે પણ ઝઘડી શકું એમ છું, પ્રશ્ન પૂછશો તો મુખ્યમંત્રીને પહોંચી વળી શકું એમ છું, અમરેલીના રાજકારણમાં કોઈ પણ નેતા સામે ગમે ત્યારે ચર્ચામાં રાખો તો બધાને પહોંચીને પાછી વળ્યું એવી છું. પણ આ મારી રાજનીતિની પદ્ધતિ નથી અને એ પદ્ધતિ અત્યારે હાલ હું અપનાવવા પણ નથી માંગતી. બસ એટલે જ હું પ્રશ્નોના જવાબ નથી આપતી. જેનીબેન, અમે દરેક સાથે આ પ્રકારની વાત કરતા હોય છે, એક જ તમારે વાક્યમાં જવાબ આપવાનો છે કે હા કે ના. ભારતીય જનતા પાર્ટીમાં આપના મિત્ર કોણ? ભારતીય જનતા પાર્ટીમાં મારા કોંગ્રેસમાંથી આમ તો હવે પોણું ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પક્ષનું થઈ ગયું છે, એટલે લગભગ બધા જ મારા મિત્રો ને વડીલો જ ત્યાં છે. બધા જ મિત્રો છે જેટલા છોડીને ગયા છે. રેપિડ ફાયર એક નામ, કોઈ એક નામ આપશો? મને એકદમ ઇન્સ્ટન્ટ એવું પણ નહીં થાય. મેં કીધું એમ કે બધા જ મિત્રો છે અને બધા જ વડીલો ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં છે, કોંગ્રેસ સાથે છે. કોઈ આશીર્વાદ દેતા ગયા છે, કોઈ સહકાર દેતા ગયા છે, એટલે એક નામ તો હું ન જ કહી શકું, શક્ય નથી. બીજી વાત એ પણ છે કે તમે પોતાનું ભવિષ્ય ક્યાં જુઓ છો? ગુજરાતની રાજનીતિમાં, પ્રદેશની રાજનીતિમાં કે પછી કેન્દ્રમાં? આપનું સપનું શું છે? હું ભવિષ્ય રાજનીતિમાં ફક્ત એટલું જોઉં છું કે હું જે સપનાઓ મારી સાથે લઈને નીકળી છું, હું જે મારું વિઝન સાથે લઈને નીકળી છું, ક્યાંક એક એવો સંદેશ આપવા માંગુ છું કે કોઈ મહિલા ઘરથી બહાર નીકળીને જ્યારે રાજકારણ કરતી હોય ત્યારે શું કરી શકે, ક્યાં સુધી જઈ શકે અને કેટલા સારા કામો થકી જઈ શકે, એ સંદેશ આપી શકું. કોઈ યુવાન મારા થકી યુવાનને પ્રેરણા મળે કે આટલી નાની વયે, 39 વર્ષની મારી ઉંમર છે, એટલી નાની વયે જો આટલી મોટી ઓપોર્ચ્યુનિટી મળતી હોય તો ઘણા બધા દ્વાર આગળના સમય માટે ખુલી જાય છે. એટલે મારી જાતને તો હું આવનારા 20 વર્ષના સ્પાનમાં રાજનીતિમાં ઘણી આગળ જોઉં છું, પણ સમયે એની ચર્ચાઓ થતી રહેશે. જી, ધન્યવાદ. તો આપણી સાથે જોડાણા હતા જેનીબેન ઠુમ્મર, અમરેલીથી કોંગ્રેસના ઉમેદવાર છે અને ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ પણ છે. આવનાર સમયમાં ચૂંટણી થશે, પરિણામ સામે આવશે. કડક સવાલ પણ કરવામાં આવ્યા અને તેમણે જવાબ પણ આપ્યા, પરંતુ તેમણે જે કહ્યું છે તે પ્રમાણે પરિણામ આવે છે કે નહીં. પરિણામ સકારાત્મક આવે છે અને જેનીબેન ચૂંટાઈને આવે છે તો તે જે કામ કરી રહ્યા છે, રોજગારીના કામ છે, અમરેલી જિલ્લો પછાત છે, તેને તેઓ બહાર લાવી શકે છે કે નહીં તેના પર નજર રહેશે. ગુજરાત તક જોતા રહેજો. મંચ કાર્યક્રમ આપની વચ્ચે ઉપસ્થિત થતો રહેશે. મને આપશો રજા. નમસ્કાર.